હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે નવો નાસ્તો। ના ગેસની જરૂર પડે, ના તેલની જરૂર પણ નહીં પડે, એવું બનાવશું આપણે નવો નાસ્તો। તમને જોતાં જ પાણી આવી જશે એવું બનાવશું આપણે નવો નાસ્તો। તો આપણે આ પૌવા લઈ લીધા છે, આપણે આમાં કાઢી લેવાના છે। આપણે એમાં પાણી એડ કરી દઈશું। આપણે ધીરે ધીરે આ રીતના ધોઈ લેવાના છે પૌવાને। સારી રીતે બધું કચરું ઉયું જાય એવી રીતે આપણે ધોઈ લેવાના છે। ધીરે ધીરે આ રીતના ધોઈ લઈશું। આપણે ધીમા હાથે ધોવાના છે, નકર આપણા પૌવા ભાંગી જશે। એ હાટો આપણે ધીમા ધીમા આ રીતે ધોઈ લઈશું। આપણે એને 1 થી 2 પાણીમાં ધોઈ લેવાના છે। આપણે એને 1 થી 2 પાણીમાં ધોઈ લઈશું સરસ। આપણે સરસ ધોઈ લેવાના છે, કચરું ન રહે એ રીતના આપણે સરસ મજાના પૌવા ધોઈ લઈશું। આ રીતના આપણે બધા પૌવા ધોઈ લેવાના છે। તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પૌવા અહીંયા ધોવાઈ ગયા છે। તો અહીંયા થોડુંક પાણી રહી જાય 2 થી 3 ચમચી જેટલું તો ચાલશે। હવે આપણે એને એમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું છે। આપણે અડધી ચમચી ભરીને આપણે મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને આપણે હળદર એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે હળદર એડ કરવાની છે। આપણે બધું એને મિક્સ કરી લઈશું। આપણે ચમચી લઈને બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું। આપણે એને થોડી વાર ઢાંકી દઈશું। આપણે એને થોડી વાર ઢાંકી દેવાની છે। આપણે 5 મિનિટ સાઈડમાં રાખી દેવાનું છે। આપણે એને સાઈડમાં થોડી વાર રાખી દઈશું 5 મિનિટ સુધી, પછી આપણે જોઈ લઈશું। તો અહીંયા આપણે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે જોઈ લઈશું। તો આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાના પૌવા છૂટા છૂટા થઈ ગયા છે। હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું। આપણે ડુંગળી લીધી હતી એ આપણે એડ કરી દેવાની છે। આપણે ટમેટા એડ કરી દેવાના છે। આપણે આ કોથમીર પણ એડ કરી દઈશું। આપણે એમાં અડધી ચમચી ભરીને લાલ મરચું એડ કરવાનું છે। આ રીતના આપણે લાલ મરચું એડ કરી દઈશું। આપણે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે।
તમે જોઈ શકો છો આપણું અહીંયા સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે। આપણે એમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો આપણે આ લીંબુ લીધું છે, સ્વાદ પ્રમાણે આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે। તો આપણે લીંબુનો રસ એડ કરી દીધો છે। આપણે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં ખાંડ એડ કરી લેશું। તો આપણે આ દળેલી ખાંડ લીધી છે, આપણે આમ આ રીતના એડ કરી દેવાની છે। આપણે બધું આ રીતના મિક્સ કરી લેશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું। હવે આપણે એમાં સેવ એડ કરી દઈશું। તો આપણે આ સેવ લીધી છે, આપણે એમાં એડ કરી દેવાની છે। આ રીતના આપણે સેવ એડ કરી દઈશું। આપણે બધી સેવ એડ કરી દઈશું। આપણે આ ચવાણું લીધું છે, એ આપણે એડ કરી દેવાનું છે। આ રીતના આપણે બધું ચવાણું એડ કરી દઈશું। આપણે આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું અહીંયા બધું મિક્સ થઈ ગયું છે। તો આપણું અહીંયા બધું મિક્સ થઈ ગયું છે। તો અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો અહીંયા નાસ્તો તૈયાર થઈ ગયો છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવજો।